હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મલાતજ મેલડીમાના મંદિરે. મારે જવાનું હતું બાકી, કારણ કે મેં લીધી હતી માનતા એટલા માટે. તો હું, શ્રુતિ, ડીપીભાઈ અને રવિભાઈ અને મિતુ 09 અમે 5 જણા જઈએ છીએ. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો. આગળ જઈએ શું થાય, શેમાં જઈએ છીએ, કોણ ક્યાંથી આવે છે, કન્ટિન્યુ વ્લોગની અંદર જોતા રહેજો. એ મુરતિયા તો બેઠા જ છે અહીંયા રાહ જોઈને. હવે કરે એની તૈયારી પાણીની. આવડું પાણી ભરી જાવ તો શીશો સાફ થઈએ. તમારું હાલે તો મેડમ જુઓ તમે આની અંદર જલજીરા નાખીએ. જલજીરા નાખીને આમાં શું કરવું હે પછી ઘરે તમે લોકો નીકળી ગયા છીએ. તમે લોકો આમ જ હવે અમે લોકો છે ને હું દીપ મિતુ 09 અને રવિભાઈ અને છે ને ભૈલાને લેવા જવાનું છે એમના ઘરે. અમે લોકો ઘરેથી નીકળી ગયા છીએ. એમના પાસે જાય, એમને લઈ પછી અમે લોકો નીકળીએ દર્શન કરવા. ઘરે તમે લોકો નીકળી ગયા છીએ. તમે લોકો આમ જ હવે અમે લોકો છે ને હું દીપ મિતુ 09 અને રવિભાઈ અને છે ને ભૈલાને લેવા જવાનું છે એમના ઘરે. અમે લોકો ઘરેથી નીકળી ગયા છીએ. એમના પાસે જાય, એમને લઈ પછી અમે લોકો નીકળીએ દર્શન કરવા. જોઈ શકો છો મેડમ અત્યારે આરામ કરી ગયા. સુવાનું હોય હવે. ભૈલાને લેવા આવી ગયા છે ને હું થોડી ઘણી વાર સૂઈ ગઈ હતી, કેમ કે મને માથું દુખતું હતું ને એટલા માટે. અને આજે છે મંગળવાર, તો મારા ઉપવાસ પણ હોય છે એટલા માટે થોડુંક વીક લાગતું હતું, એટલા માટે થોડી ઘણી વાર હું સૂઈ ગઈ હતી. બસ ભૈલો આવી જાય એટલે આપણે લોકો નીકળીએ દર્શન કરવા માટે. મિતુ ઓકે ડન છે. જે છે એ બધું ડન જ હોય ને. આપણે હાથ પાડવી પડે ને, ફરજિયાત છે. નકર ગાડીમાં જ નીચે ઉતારી દે તો ક્યાં જવું? અહીંથી હાલીને જવું પડે ઘરે ચોટીલાથી છે. ખાટું ઓલ આવે ને જીગમે એટલે ખાટું હા. ઈ શું આવે ખાટું? શું ઓલો કહેવાય? આમળા આંબળા ને લેમન લીચ ને હા આંબીલા વસ્તુ નહીં. લઈ લેજો. તો દીપને જે બધી વસ્તુ લેવાની છે ને મારી વસ્તુ પાંચ છે ને ઓકે તમારી 5 ઓકે મારી તમારે આમળા એવું બધી આંબળા ખાટી વસ્તુ આવે ની, પછી ઓલી પલ્સ પીપર આવે, મીઠી હોપારી ઈ બધી. હા લે મીઠી ઓપારી ખાવી જોવે ને. જો એમાં શું હોય? ઓપારી ખાવી. હા ભૂસા કાઢ નાખીશ તારા. ઈ કે મીઠી ઓપારી ખાવી લે. હા આમળા ને એવું લઈ લે, લેડીઝ આઈટમ. લેડીઝ. તો દીપને લોકો બધા બહાર ગયા છે. એ બધાની વસ્તુ લેવાની હું ગાડીમાં બેઠી છું. અને દીપે કીધું એ કે ના કીધું એ મને કંઈ આઈડિયા નથી. અને અમે લોકો જાય છીએ મલાતજ દર્શન કરવા અને આવી ગયા છે. જો હાય. તો આજે અમારે ફાઇનલી વર્ષ દિવસથી મલાતજ જવાનું ગોઠવણી કરતા હતા ને અમે બંને ફર્સ્ટ ટાઈમ મલાતજ જઈ છીએ. મલાતજ જાય છે. હા, પહેલી વાર જઈ એટલે દર્શનની બહુ આતુરતાથી રાહ જોતા હતા અને માતાજીનો હુકમ થઈ ગયો આજે. તો દર્શન કરી આવ્યા અમે લોકો અને કન્ટિન્યુ વ્લોગની અંદર જોતા રહેજો કોણ શું ખેલ કરે. તો આજે બહુ મસ્ત વ્લોગ ઉતારવાની ઈચ્છા છે. તો આ વ્લોગને બધા લોકો શેર કરજો. તો તમારી ખાટી બધી વસ્તુ આવી ગઈ છે. આ નથી તમારા કામનું. આ તમારી જો આટલું જ કાલે એવો 10 લીધી 10 એને ઓલું નથી એવું કાંઈ, ખાલી ઓનલી ફોર આજ છે. જો તો આવ્યું જો તો નથી આગળથી લઈ લઈ. ન હોય તો કાંઈ મારે બનાવવા જાવું. હે આવી એમ નહીં, કાવ બનાવવા જાવું મારે. હું ખાટી વસ્તુ સ્પાઈસી હોટ છે ગાઈસ. ખાવ એકવાર પછી ગાઈસ. એકવાર એને પલ્સ 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 નથી. અરે આવી તો ખવાય. હા તો ગાઈસ અમે ચોટીલા પહોંચી ગયા છીએ. ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ. સાહેબ જો અમારા જાય છે મોબાઈલનો કેબલ લેવા. એનામાં અમારે ચાર્જિંગ બહુ પતી જાય, કારણ કે આખો દી મોબાઈલ જ ઘુમેડવો હોય એટલે. પછી સિગરેટ લેશે ને જો ગોટવા માંડ્યા. હો હું લેવા આવ્યા? હા તો અત્યારે અમે શ્રીફળ વધારવાનું હતું, એ વધારી લીધું હે માતાજીનું. અને હવે ચા પાણી પીને નીકળી. એટીએમ ગોતું હું, કારણ કે એટીએમની જરૂર પડશે એટલા માટે. બેસનો ફોન રિપેર થઈ ગયો.
ગાઈસ થઈ ગયો હા હે થઈ guys, ગયો. ફોન થઈ ગયો હા. હવે તો હવે એમાં સ્નેપ પાડશો ને હા તારે Selfie માંગીશ નહીં હા ઓકે ડન ઓકે ઓકે ડન લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો મેડમ વિતરા છે આ એના ભૈરા ભેગા ઊભા છે આ રવિભાઈ છે અને એક જાય છે પૈસા ઉપાડવા દીપભાઈ આવી ગયા છે પૈસા ઉપાડવા અત્યારે કેટલા ઉપાડવાના હે કે ઘટે નહીં એટલા હે ઢોળાશે ગરમ છે ફૂલ 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 ગરમ છે ફૂલ હા થોડા નાટક બાજ કરમાં પાણી બોટલ લઈ લે બીજું કઈ મામા ભાણા ચા પી પછી ખાટી બનાવી એક નંબર એમ તમે કોઈ જમવા નથી કેમ રજા છે અમારે આજે તમે એમ નહીં તમે રહ્યા હો ને આજે તો ભાઈ તમે નો જમો તો હા એટલે જમવાનું નહીં અમે આજે બે અમારું ડીશ લે તમારા બે અમે અહીંયા દૂધની લાડીમાં ઊભા છીએ ને તમે પાણીપુરી ખાઈને દી કાઢલી હોય કે નથી ખાઈ છે ફ્રેન્ચ ફ્રાઈ તો નહીં જાવ શું સાબુદાણાના વડા ઓકે તમારું મારે કાંઈ ખાવું જ નથી કેમ ભૂખ નથી તેના શ્રુતિ મગાવી લીધા છે શું મગાવ્યું શ્રુતિ ફ્રેન્ચ ફ્રાઈ અને એને સાબુદાણા આવે ને વડા સાબુદાણાના વડા પછી ગાડીમાં ખાઈશ ભરેલું રહ્યું ને તો હું ભરેલું બે તમને પણ નહીં આપું હા જોઈ શકો છો મેડમે ખાવાનું મગાવી લીધું અને એનો ભાઈ ને બધા ખાય ના એ તો ઉપાધિ કરતો ને ઓલી બધી બીજી ગાડી તમને નહીં આપે મારે ખાવું નથી હો ઉપર રાખ્યો શું કહો ખાવું હે બેટ છો તમે મંગળવાર રહ્યા એટલે તમે બેટ હા ઓલી પર બે માટે છે મેં તને ભાવ ના આપે તમે ને તમારા ભાઈ લો એમ ને અમને આવું હાલે નહીં યાર તો ખાઈ લેશ તો એમ કે તમને આવવા લે દે કઈ કહી દો બે ત્રણ શબ્દ હવે ઓલું લાવો માગી તો લે કોણ તો નથી એમ શોધમાં થોડું હોય ક્યાંક તો એમ કે હું આયે રહું નહીં એમને મમ્મી એ શું એમ એક તો આ એવો તો ખાઈ તો નથી હમણે જોયું ને ટેપ ભાઈ મારો મને ફોન આવ્યો કે મારે જવું પડશે મને યાદ આમ જો મમ્મી એ શું એમ તો આ રે જો ખા મસ્ત દેશ તો આ જોઈ શકો છો આ કેટલી ગોબરી છે ઈ ગોબરી કાઈ નથી આ અંદર હાથ ધોવે ગાડીમાં બોલો તો કે તમે ધોવાની ગાડી થોડી ઊભી રાખશો પણ હાવ આવી રીતે હોય ચોખ્ખું અને ચોખા કહેવાય ગંધારા ના કહેવાય લે આમ ચોખા કહેવાય ખાઈ ખાઈને ઢગલો આમાં નામાં ક્યાં ઢગલો આ બોલ બોલ હું વાત કરું તો કેમ કરું હરર પછી કરો હે હરર પછી કરું મેં કીધું અરે આમ ફલાણું ઠીકણું પછી કરું કીધું નહીં એમ કરવું એમ નહીં આપણે રાજકોટ થી ઓલા કેબલ લઈ આવ્યા તો ઓલા બે ડટા આવી ગયા તો કેબલ તો લેતા આવી હે ક્યાં? જો guys, તમે કેટલા ઊંધા ખબર હે આ મેં અત્યારે નવું હોય ને લીધું બરાબર તો મારી પાસે ને એપલ નું એક જ કેબલ અને કાલ નતું ને કાલ મઠડા ગયા હતા ને બરાબર તો હોય ને બે કેબલ હતા પર્સમાં હતો એક અહીંયા હતો ને ગાડીમાં હતો ત્રણ હતા તો એ કેવું કહેવાય ખબર છે ઈ હે ને કેવું કરાય ઈ તમારી બુદ્ધિ નો આવી કહેવાય ને આજે તો તારો ફોન એ તને વિચાર ના આવ્યો કે આપણે એક્સ્ટ્રા કેબલ લઈ લઈએ નહીં હું બોલું છું તો તમે રાડું નાખો છો એકચ્યુઅલી માં દીપ ગોસ્વામી રાડું નાખે દીપ તું ગોસ્વામી. બેસ નહીં એમ કે તું બેસ નહીં તમારે શું કરવું એમ કે તું બેસ નહીં તમારે શું કરવું એલા હું કેસ હું કા હા બોલો હું કેસ તો કાઈ નથી આ રે કા હે ભઈલા ચાલો હું તો નહીં ના કરું મારી શું હું તો એટલે કા વાહ એટલે શું કાંઈ બગીચા હું આવ્યો હોય તો હા તો અહીંયા શું કરવા આયા હાઈવે ઉપર કઈ દેખાતું તો હે નહીં નો દેખાતો હોય હું તો નહીં ને પાડી દે આ કલાકાર કાઢ નાખો એટલે જાગવું હાલો બાળકાજી બધું આમ જ રહેશે લે ઓર્ડર કરે નહીં હુઈ જાવ ને એવું હોઈ જાવ લઈ કા પાછો કે કા ઓગર માર પપ્પાને પૂછું કાન દીકરો છે કેવો આરામથી ફાકી જાવ તો નહીં કોણ તું કોણ તું તમે કોણ તમે આજ કપડાં હારે પહેરે એટલે કે ફોટો નામ જ નથી લખ્યું નકર કે મામી એક ફોટો પાડી દે આ પસંદડા જેવો થાય ને ઇન્સ્ટા ફોટો મૂકે એનો મૂકો પડે ઇન્સ્ટા પર ચંપલ બતાવો
ચપ્પલ બતાવું કઈ કંપની મેં કીધું કડિયા વર્સેસ કંપની બેબીના ચપ્પલ હો. એવા જે પાસે હાથમાં લીધા હાથમાં વર્સેસ બેબીના ચપ્પલ આમ. બાપુ. ઈ કે એક ચંપલ. સરખું. ઈ કે કયા કંપની મેં કીધું આ કડિયા કંપનીના કડિયા ગામના યા કડિયા ગામે તો જવું પડે ને કે ફાકીના પૈસા ન મળે કે અત્યારે ફાકીને પૈસા જ નથી આયા લુખાઈ બોન્ટી તે જ હમણાં એમ કીધું કે મારે ઘણા બધા પૈસા આયા. ના એવું બોલ્યો નથી જરાય કીધું કે નહીં ભઈલા ભઈલા તો તમે ને ભઈલા બે એક છો ને બેન ભઈલા બે એક છે ઓફ કોર્સ એટલે અપ કઈશ નહીં અપ કોઈ એનો સ્પેલિંગ બોલો તો ઓફ કોર્સ એમ નથી બોલતો શું ઓલું બાયું જેવો એવું મને ન આવડે એવું મને ન આવડે તો તને કેવું આવડી હે? મને સારું આવડે કેવું બુડી ઈ નો કહેવાય બધાય પબ્લિક વધારે નહીં એકલા હમણાં લોક બંધ થાય એટલે બોલવું અમદાવાદથી બોલી બોલ તમે જોઈ શકો છો બ્લોગ બંધ થાય ને એટલે બોલવું એમ કે હા મારે બ્લોગ ચાલુ જ રાખવો હે ચાલુ રાખો આપણે ક્યાં બેટરી મફત જ આવે છે તારે આવતી સામાન નથી આવતી ભાઈ બંધ કરી દો ને ભાઈ પછી તમે જોઈ શકો છો કે અત્યારે આવે છે અમે બારે અમે લોકો નાસ્તો કરવા ઊભા રહી ગયા ભૂખ લાગી ગઈ વધારે અને અહીંયા ફેમિલીનું તો બધું ક્લોઝેડ છે જોઈ લો તમે ક્લોઝ છે તો હવે ડિસાઈડ કરીએ આપણે કઈ હોટલ ભાઈ મેં કીધું અમે ને હોટલ તમે ઉપર આશીષ કાઠિયાવાડી પંજાબી છે તો શું થયું કેન્સલ કેન્સલ ને ખબર જ કેન્સલ કેમનું કેન્સલ થયું બંધ શું લેવું હે દીપને ક્યારે નહીં કહું કે આ હોટલ છે ને કે સ્નેક્સ જ છે જો ટી પોઈન્ટ ને એવું કેમ કે અમે છે ને અહીંયા બોમ્બે ગયા હતા ને અમે લોકો અને કા ઉતારવું હોય તો એટલે તમે લોકો જમો હો કે સ્નેક્સ હા ઉતરવું હોય તો ઉતરો એમ ભાઈ છીએ અમે એકચ્યુઅલી તારે શું પીવું હે ઓલું દૂધ ચોકલેટ વાળું જોર્યું હાલો લે તમે લોકો ખાતા હોય તો કહેજો સ્નેક્સ હે? ખાવ તો મને ના કહેતો ઓકે 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 ડન અહીંયા જમવાનું ચાલુ છે અને આપણે મેડમ આવી ગયા મને કે જમવાનું ચાલુ હોય ને તો મને બોલાવો મીઠુભાઈ આમ આવતા રહ્યો મેડમ ખારીને જલ્દી ખાલી થાળીઓ આવી ગઈ છે અને ભાઈ આપણા રાહ જોવે છે ભૂખ લાગી ગઈ ને? કેટલી થોડી આય નવડી એ ઈ કાંઈક ટેન્શન પરાણે દાંત કાઢે તારે તો જમવાનું નથી ફરાડી મંગાવવા તારે ફરાડી તારે તો 12 વાગી હા ગયા તો બાર ભાઈ લાડુ ફરાડી ઓ ભૈયા ઇધર આવો મારા કઈ નથી ભૈયા બાજુમાં જ બેઠા જોઈ લો કે વાત કર આપણા મસાલા પાપડ આવી ગયા અને આ મેડમ તો શું થઈ જાય એ બોલતો અડી પીડા શું થઈ જાય ઢીલા થઈ જાય ને પાપડ એટલે જમવાનું આપણું આવી ગયું હે ભોજન સમારંભ હાલે ભાઈએ મંગાવ્યું છે મારી ફેવરેટ આઈટમ દહીંના ચેવડો ડીપીડા ટેસ્ટ કરી ખાલી ભાવે કે નહીં જો ખરેખર કે બને એવું આવડે એક નંબર હે ચકુ કેવું હે ટેસ્ટ શાક સરસ છે કે ઠીક છે સાચું કહી દે હે એ દહીં ચેવડો આપણે એટલે થોડુંક રહેવાનું હોય મારાથી તો અમે લોકોએ જમી લીધું છે અને હું આવી ગઈ છું ગાડીમાં કેમ કે ઘણા બધા ફેન છે ને એ લોકો દીપનું લોકો ત્યાં બધા બોઈઝાર ઊભા છે એટલા માટે હું આવી ગઈ છું ગાડીમાં અને મેં પ્રોપર જમી લીધું છે કેમ કે જમવાનો ટેસ્ટ છે ને એ સારો હતો એટલા માટે તો બસ હવે અમે લોકો નીકળશું અને પછી જશું મલાત જ દર્શન કરશું અને ત્યાં પણ કોઈક દીપના ફ્રેન્ડ છે ને એ ત્યાં છે સો દર્શન બર્શન કરીને અમે લોકો પછી પાછા રિટર્ન થઈ જશું અને મારો વિચાર છે આઈ થિંક કે છે ને મારે વાં જવું છે ને ચીગમ ને એવું લેવું જ છે સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ટ્રાફિક ઓછો હોય કે વધારે પેલા ઓછો હોય ટ્રાફિક લગાઈ ગયો મિત્ર 09 ફાઇનલી ગાઈસ અમે લોકો અત્યારે પહોંચી ગયા મુલાકાત ને ટાઈમ અત્યારના થઈ ગયો 1:14 હવા હતા ને અત્યારે પ્રવીણ જોડી ગીત ગાઈએ તો હવે આપણે દર્શન કરતા આવીએ
હાઈ હા કયો ગમે? હા બહુ ગમે. કેવો ઓલો બરાબર ક્યાંથી ભાઈ? હે હવે કઈ બોલવું જ નથી મારે. કાં? રોવા કામ હોય તો હું કાં? ક્યાં રોવું એ કઈ રોવાનું હોય કઈ એમાં લે. અમે લોકો દર્શન કરી લીધા છે અને વ્યવસ્થિત રીતે દર્શન થઈ ગયા છે. ચાલો હવે જઈએ ઘરે અને ઊંઘી જાય શું કરે છે દેખાડી જાય. તો અમે દર્શન કરી લીધા છે અને દીપની લોકો ગયા હતા આમ ડાયરામાં જવા માટે. એને કેવું હતું? બહુ જોરદાર. કેવું હતું હે? સરસ હતું. સો બસ આ વ્લોગનું હું અહીંયા જ એન્ડ કરું છું. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ માય વિડીયો ગાઈઝ. વ્લોગ ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.